નજર કરીશું વડોદરાથી વડોદરા શહેરના ભીમનાથ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીમાંથી યુવતીનો મૃતદેહ મળતા પોલીસ દોડતી બની ગઈ છે, જેમાં ડીસીપી, એસીપી, પીઆઈ અને પોલીસ સ્ટાફ સાથે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને નદીમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મૃત્યુનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે। જે પોલીસે આ ઘટનાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે। જે ભીમનાથ નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે, જેમાં ડીસીપી અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો। ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પોલીસે ઘટના અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે। ભીમનાથ નદીમાંથી યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, જેમાં ડીસીપી અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો। જે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। જે ડીસીપી, એસીપી, પીઆઈ અને પોલીસ સ્ટાફ સાથે ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને નદીમાંથી મૃતદેહ બહાર કઢાયો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। જે મૃત્યુનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે। પોલીસે આ ઘટનાની ઝીણવટભરી તપાસો શરૂ કરવામાં આવી છે। જે ભીમનાથ નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે, જે ડીસીપી અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો અને ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે આ ઘટના અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે।